નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે નેક્સ્ટ સંશ્લેષણ જોવાના છે ઇઓસિન। ઇઓસિનની વાત કરીએ તો એ ટેટ્રાબ્રોમો ફ્લોરેસિન છે, જે ફ્લોરેસિનના બ્રોમિનેશન દ્વારા બનાવાય છે। એની પ્રોપર્ટીઝ એટલે લાક્ષણિકતા જોઈએ તો એ પાણીમાં અદ્રાવ્ય છે અને આલ્કોહોલમાં કેવું છે, દ્રાવ્ય થઈ જાય છે। આ લાલ પદાર્થ એ વૂલ અને સિલ્ક ઉપર પીળાશ પડતા ફ્લોરેસિનયુક્ત લાલ રંગ ઉત્પન્ન કરતું જોવા મળે છે। આના ઉપયોગની વાત કરીએ ઇઓસિનના તો કે લાલ શાહી, રિફિલો બનાવવા, કાગળ રંગવા, લિપસ્ટિક, નેલ પોલિશમાં વગેરેમાં આ ઇઓસિન એ ખૂબ જ ઉપયોગી રહે છે। હવે એનું સંશ્લેષણ જોઈએ તો આપણે રિસોર્સિલોના 2 મોલ લીધેલા છે, બરાબર। અહીંયા એરોમેટિક રિંગ છે અને બંને બાજુ તમે જોઈ શકો છો OH ગ્રુપ જોડાયેલા છે। ટોટલ કેટલા 2 મોલ રિસોર્સિનોલ અને થેલિક એનહાઇડ્રેટ સાથે એની પ્રક્રિયા કરાવવાની છે। થેલિક એનહાઇડ્રેટ એરોમેટિક રિંગ C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O અને ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી આ રીતે જોડાયેલું છે। કોની હાજરીમાં? સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 200°C તાપમાને પ્રક્રિયા કરે છે તો 2 ગણા પાણીના અણુ છૂટા પડે છે, બરાબર। અહીંયાથી આ હાઇલાઇટ કરીને તમને આ રીતે દર્શાવ્યું છે કે અહીંથી 2 ગણા પાણીના અણુ છૂટા પડે છે। હવે અહીંયાથી ઓક્સિજન અને અહીંયાથી વિસ્થાપન થાય છે એટલે અહીંયા આ રીતે અટેચ થઈ જાય છે। હવે અહીંયા જે કાર્બન છે એ કાર્બન ક્યાંથી આવે છે? તો કાર્બન છે, કાર્બન ઉપર શું છે, અહીંયા ડબલ બોન્ડ દર્શાવેલા હતા, બરાબર। એમાંથી આ ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડ શું છે, આ રીતે અહીંયા જે હાઇડ્રોજન જ્યારે વિસ્થાપન થયા તો એ ડબલ બોન્ડ, આ 2 ડબલ બોન્ડ છે એ એક ડબલ બોન્ડ આ રીતે કાર્બન સાથે આ રીતે અટેચ થઈ જાય છે। અટેચ થઈને આ રિંગ સાથે જોડાયેલા પહેલેથી જ હતા, બરાબર। તો આ કાર્બન અને એ કાર્બન સાથે શું જોડાયેલું છે, આ કાર્બન સાથે શું જોડાયેલું છે, બરાબર, ઓક્સિજન જોડાયેલો છે। તો આ કાર્બન સાથે ઓક્સિજન છે અને એ ઓક્સિજન સાથે શું જોડાયેલું છે, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O જોડાયેલા છે અને અહીંયા રિંગ સાથે અટેચ છે, બરાબર। તો આ ફ્લોરેસિન આ રીતે મળે છે, બરાબર। હવે આ ફ્લોરેસિનની આપણે આગળ પ્રક્રિયા કરાવવાની છે। એ ફ્લોરેસિનની આપણે આગળ કોની સાથે પ્રક્રિયા કરાવીએ છીએ? અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગ્લેશિયલ એસિટિક એસિડ અને બ્રોમિનના Br2 એના 2 મોલ એટલે કે ટોટલ 4 બ્રોમિન થશે। તો એ 4 બ્રોમિનને શું કરે છે કે આ રીતે OHના સ્થાનમાં અહીંયા OHની આ બાજુ Br, OHની આ બાજુ Br, એ રીતે એક પ્રકારે કહી શકો કે આલ્ફા સ્થાનમાં બંને બાજુ જોઈએ કે આની આલ્ફા સ્થાનમાં, આને આલ્ફા સ્થાનમાં બંને બાજુ 4 બ્રોમિન છે એ ટોટલ 4 બ્રોમિન આ રીતે જોડાયેલા હોય છે। હવે તમે આગળ જોયું છે કે અહીંયા આપણે એરોમેટિક રિંગ દર્શાવતા આ રાઉન્ડ દર્શાવતા, બરાબર, આ રીતે બંધ નહોતા દર્શાવતા, પરંતુ આ બંધ દર્શાવવાનું કારણ શું? કારણ કે હવે જે આના પછી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું છે। તો આપણે બેન્ઝીનની રિંગ છે, બરાબર, બેન્ઝીનની રિંગ હોય તો આ રીતે આપણે ડબલ બોન્ડ દર્શાવતા હોઈએ છીએ, બરાબર। અહીંયા પણ આ રીતે ડબલ બોન્ડ દર્શાવતા હોય છે। તો આ રીતે તમારે એરોમેટિક રિંગની અંદર આ રીતે ડબલ બોન્ડ આ રીતે દર્શાવવાના છે। હવે જ્યારે 2 ગણા NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયા રહેલો હાઇડ્રોજન અહીંયા અટેક કરશે, અહીંયા અટેક કરશે એટલે અહીંયા શું થશે, ડબલ બોન્ડમાં તે ફેરવાઈ જશે। હવે જો અહીંયા ડબલ બોન્ડ બની જાય, બરાબર, તો અહીંયાથી આ જે ડબલ બોન્ડ છે ડબલ બોન્ડને શિફ્ટ થવું પડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું પડે એને, બરાબર। એટલા માટે અહીંયા ડબલ બોન્ડ આવી જશે, બરાબર। એરો કરીને દર્શાવ્યો છે એટલા માટે તમને સારી રીતે સમજણ પડી શકશે। હવે અહીંયાથી આ ડબલ બોન્ડ શું થઈ ગયો, બાજુમાં શિફ્ટ થઈ ગયો, બરાબર। નીચેલા બંધને આપણે કંઈ પણ ફેરફાર કરવાનો નથી। હવે જે અહીંયા ડબલ બોન્ડ રહેલો છે, હવે આ ડબલ બોન્ડ અહીંયા આવી જાય, બરાબર, તો આ સ્વાભાવિક વાત છે કે આ ડબલ બોન્ડને પણ પોતાની સ્થાનેથી શિફ્ટ થવું પડશે, બરાબર। તો નીચેના સ્થાને શિફ્ટ થશે આ રીતે, બરાબર। હવે નીચેનું જે બંધારણ છે એ પણ અહીંયા શિફ્ટ થતું જોવા મળશે, ડબલ બોન્ડની ફેર ગોઠવણી કહી શકાય આ પ્રકાર, બરાબર। હવે અહીંયા તમે જુઓ કે અહીંયા ડબલ બોન્ડ અહીંયા આવી જાય તો હવે આની પણ ડબલ બોન્ડની ફેર ગોઠવણી થશે, આ ડબલ બોન્ડ પણ અહીંયા શિફ્ટ થઈ જશે, બરાબર। આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થશે તો અહીંયા આ પ્રકારની
શું કરે છે, એક બંધને ફેરફાર કરવાનો, બરાબર. અહીંયા ફેરફાર કરો પછી આ ડબલ બોન્ડ આ રીતે, આ ડબલ બોન્ડ અહીંયા, એટલે કે ક્રમિક દ્વિબંધ કહી શકાય. એક સિંગલ બોન્ડ, એક ડબલ બોન્ડ, એક સિંગલ બોન્ડ, એક ડબલ બોન્ડ, એ રીતે જોડાવાનું છે, બરાબર. હવે આ જે તમે અંદર ડબલ બોન્ડની વાત સમજી લીધી. હવે શું કરે છે, અહીંયા શું થઈ ગયું, ડબલ બોન્ડમાં ફેરવાઈ ગયું, બરાબર. હવે શું થશે કે અહીંયાથી આ હાઇડ્રોજન દૂર થશે, બરાબર. એ હાઇડ્રોજન દૂર થવાથી ત્યાં શું જોડા છે, સોડિયમ 2 ગણા જોડાવાના છે, બરાબર. સોડિયમ જોડાય તો એક સોડિયમ અહીંયા જોડાશે, આ OH જોડે, હાઇડ્રોજન અહીંયાથી નીકળી જશે, બરાબર. એટલે કે O- અને Na+ અથવા ONA પણ આપણે લખી શકીએ. હવે અહીંયા જે C=O અને ઓક્સિજન જોડાયેલો છે, તો અહીંયાથી પણ બોન્ડ બ્રેક થશે, એટલે કે આને સિમ્પલી લખવું હોય તો COO તરીકે આપણે લખી શકીએ. તો COO- અને આમાંથી બીજો જે સોડિયમ વધ્યો છે એ સોડિયમ અહીંયા વપરાશે, એટલે કે COO- Na+ અથવા સામાન્ય રીતે લખવું હોય તો COO Na પણ તમે લખી શકો, બરાબર. તો આ રીતે આની પ્રક્રિયા થાય છે. હવે અહીંયાથી ટોટલ કેટલા OH વધ્યા, ટોટલ OH છે એ 2 ગણા વધ્યા, બરાબર. હાઇડ્રોજન કેટલા થયા છે, ટોટલ હાઇડ્રોજન અહીંયા 2 છે. હવે અહીંયાથી આ હાઇડ્રોજન નીકળી જાય છે, બરાબર. તો અહીંયાથી પણ નીકળી જાય છે, બંને જગ્યાએથી. ટોટલ 2 હાઇડ્રોજન અને આ 2 હાઇડ્રોજન, એટલે ટોટલ કેટલા થશે, 4 હાઇડ્રોજન થશે. ટોટલ 4 હાઇડ્રોજન એટલે કે 2H2. અને ઓક્સિજન કેટલા છે, 2 ગણા, એટલે 2 ગણા પાણીના અણુ અહીંથી આ છૂટા પડતા જોવા મળે છે. આ આપણને ઇઓસીનનું બંધારણ પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે યાદ રાખવાનું છે ઇઓસીનનું બંધારણ. જો તમને આમાં પણ કન્ફ્યુઝન હોય હજુ, તો ફરીથી વિડીયોને પોઝ કરી તમે ફરીથી જોઈ શકો છો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આટલા સુધી પહોંચી જાય છે પછી આ ખબર નથી પડતી કે લાસ્ટમાં ઇઓસીનું સ્ટ્રક્ચરમાં આ ડબલ બોન્ડ કઈ રીતે આવે છે. તો બંધારણ આ ખાસ અગત્યનું રહેશે, એટલે વિડીયોને પોઝ કરી ફરીથી જુઓ. અને તમારા મિત્રો જે પણ વિદ્યાર્થીઓ BSc 3rd યરમાં BSc સેમ 6માં ભણતા હોય તેમને આ વિડીયો જરૂર શેર કરજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.